દૂધીનો હલવો બનાવશું. એના માટે સૂકો મેવો લીધો છે, 500 ગ્રામ દૂધ લીધું છે અને 500 ગ્રામ દૂધી લીધી છે. દૂધ એક તપેલીમાં કાઢી લેવાનું છે. ગેસ ચાલુ કરવાનું છે. દૂધ ઉકળવા મૂકી દેવાનું છે. 4-5 ઉભરા આવે ત્યાં સુધી ઉભરાવા દેવાનું છે. હલાવતા રહેવાનું છે ને ધીમો ગેસ રાખી દેવાનો છે. 4-5 ઉભરા આવવા દેવાના છે ને ધીમા ગેસે રાખવાનું છે. પછી હલાવતા રહેવાનું છે, એનાથી દાજે નહીં. હલાવતા રહેવાનું છે, એનાથી ઘાટું થાય છે દૂધ. ધીમો ગેસ રાખવાનો છે. દૂધ એકદમ ઘાટું થવા માંડ્યું છે. હવે ગેસ બંધ કરવાનો છે. દૂધીની છાલ કાઢવાની છે. દૂધી કૂણી લેવાની છે ને એમાં એની છાલ કાઢી નાખવાની છે બધી. છાલ નીકળી ગઈ છે. હવે ખમણી લેવાની છે. દૂધી ખમણાઈ ગઈ છે. એનું પાણી કાઢી લેવાનું છે નીચોવીને. હવે ગેસ શરૂ કરશું. એક કડાઈ મૂકશું. ઘી નાખવાનું છે. ઘીને ગરમ થવા દેવાનું છે. ઘી ગરમ થઈ ગયું છે. હવે પાણી નીચોવેલી ખમણેલી દૂધી નાખી દેવાની છે ઘીમાં. પછી એકદમ હલાવતું રહેવાનું છે. દૂધી બરાબર ચડવા દેવાની છે અને હલાવતા રહેવાનું છે થોડી વાર. દૂધી સડી જાય એટલે ગરમ કરેલું એકદમ દૂધ છે એ નાખી દેવાનું છે. દૂધ એકદમ ઘાટું થઈ ગયેલું છે અને એને બળવા દેવાનું છે. હલાવતા રહેવાનું છે. કલર નાખવાનો છે લીલો. કલર હલાવી નાખવાનો છે. એકદમ મિક્સ કરી દેવાનું છે. દૂધ બળી ગયું છે ને ખાંડ નાખવાની છે. હવે ખાંડ હલાવીને એકદમ મિક્સ કરી દેવાની છે. હલાવતા રહેવાનું છે. ખાંડ ઓગળી જાય એકદમ અને પાણી બળી જાય ને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવવાનું છે. ઘી છૂટું પડી રહ્યું છે. ગેસ બંધ કરવાનો છે.